વલ્લભાધીશ કી જય। કટીનો પટકો, એના માટે મલમલ લેવાનું છે। એક નાનકડી પટ્ટી સીધ કરવાની છે। પટ્ટી થઈ ગયા પછી એક આપણે ચોરસ કરવાનું છે। આ ચોરસને આ પ્રમાણે ફોલ્ડ કરવાનું, આ રીતે ફોલ્ડ કરવાનું। હવે આ જે ભાગ છે એને આપણે ગોળ કટિંગ કરવાનું છે। આવી રીતે। હવે સોય દોરો લેવાનો, આ પટ્ટીને સીવી લેવાની, ખોલી ન જાય એટલે। જે ફેવિકોલ યુઝ કરે છે એ લોકો ફેવિકોલથી પણ કરી શકે। હવે આ જે આપણે સિદ્ધ કર્યું છે એને અહીં વચ્ચોવચ્ચ નીચેના ભાગે સીવી લેવાનું છે। બહુ જ સૂક્ષ્મ હોય ઝીણું તો પછી એને ફેવિકોલથી જ લગાવી દેવાનું। આ સિવાઈ જાય એટલે બાકીનો ભાગ વધારાનો કટ કરી લેવાનો। આ કટી પટકો શીતકાલમાં જ્યારે ચાકદાર ને ઘેરદાર બાગા ધરાય છે ત્યારે વધારે પડતું ચાકદાર બાગાની સાથે ધરાય છે, જે કટી ઉપર ધરવામાં આવે। ચાકદાર વસ્ત્ર ધરાય અને એની ઉપરથી આ પ્રમાણે ધરાશે। આ ભાગ મધ્યમાં રહેશે અને આ રીતે ઠાળા સ્વરૂપને ધરાશે। આ કટી પટકા છે જે મલમલના હોય અને અન્ય રંગના હોય કોન્ટ્રાસ્ટમાં। શ્રી વલ્લભાધીશ કી જય।